નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ વિશેની ચર્ચા આગળના ટાસ્કમાં કરી ગયા છીએ. અને આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું, એના શું પરિબળો હતા, કઈ રીતે થયું હતું, એનાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ, એના વિશેની ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી લઈ અને 1918, ભાઈ આ સામાન્ય બાબત છે. આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું, દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું, અને એ પહેલાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણા ત્યાં કેટલા વિશ્વયુદ્ધ થયા છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતા. ઘણીવાર હું એમ પૂછું છું ઘણા વિદ્યાર્થીઓને કે ભાઈ ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું, તો વિમર્શણમાં પડી જાય કે સર ત્રીજું વિશ્વયુદ્ધ તો સાલવારી ખબર નથી, પણ એક્ઝેક્ટલી ત્રીજું વિશ્વયુદ્ધ થયું જ નથી. 2 થયા છે, એ જ ઘણા છે આપણા માટે, અને હવે આશા રાખીએ કે ત્રીજું ના થાય. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી લઈને 1918, દ્વિતીય વિશ્વયુદ્ધ 1939થી લઈને 1945 સુધી થયું હતું. તો આ બધું વસ્તુ આપણને સામાન્ય જ્ઞાન માટે પણ ખબર હોવી જોઈએ. બીજું કે કોના કોના વચ્ચે થયું હતું, શા માટે થયું હતું, એના શું પરિણામો આવ્યા હતા, એ આપણને દરેકને ડિટેલમાં માહિતી એની ખબર હોવી જોઈએ. તો આપણે ચર્ચા કરીએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી લઈને 1918, એના પરિબળો શું શું હતા. તો પરિબળ શું કહેવાય ભાઈ, તો કે શા માટે આ યુદ્ધ થયું છે એનું પરિબળ કહેવાય. કે યુદ્ધ ઘડાવવા માટે શા માટે જરૂર પડી યુદ્ધની, એના વિશેની વાત કરવાની છે. તો કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. કેટલું સરસ મજાનું લખ્યું છે ભાઈ, કેવા શબ્દો વાપર્યા છે તમે સમજી શકો છો. કે હૃદયદ્રાવક એટલે કે હૃદયને જે છે એ દ્રવી ઉઠી જાય એવું, કંપી જાય એવું, અને અવિસ્મરણીય, ક્યારેય પણ વિસ્મય ના કરી શકાય, એટલે કે ક્યારેય પણ ના ભૂલી શકાય એવી જો વાત હોય તો એવી ઘટનાઓમાં આ ઘટના એ પ્રથમ વિશ્વયુદ્ધની યાદ રાખવા જેવી છે અને યાદ રહી જાય એવી છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. શું છે ભાઈ, કોઈ એક ઘટના બની હોય અને એ ઘટનાના આધારે વિશ્વયુદ્ધ થઈ ગયું હોય એવું કોઈ કારણ ન હતું. એના પાછળ અનેક કારણો અને અનેક પરિબળો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ડેટ અને આ જે સાલવારી છે એ 100% યાદ રાખી લેજો. પરીક્ષામાં પૂછાશે. તો કે ભાઈ 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સનો પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી 1871માં. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એમને જર્મનીને આપવા પડ્યા. અને ફ્રાન્સ આ અપમાન ક્યારે પણ ભૂલી શક્યું ન હતું. તેમજ એવું કહેવામાં આવે છે કે આ જે ફ્રેન્કફર્ટની સંધિ હતી એ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. આમાં ભાઈ જોઈએ તો આપણે શું હતું કે જર્મની અને સેડાનની લડાઈ થઈ, અને જર્મની આપણે આગળ જોઈ ગયા કે એશિયામાં સંસ્થાનવાદ અને આફ્રિકામાં સંસ્થાનવાદ, એમાં ભાઈ દરેક રાજ્યો પોતાના રાજ્ય વિસ્તાર વધારવા માટે થઈ અને યુદ્ધો કરી રહ્યા હતા. એમાં જ જર્મનીએ સેડાન રાજ્યની લડાઈમાં ફ્રાન્સને પોતાનો જે ફ્રાન્સે હતો એનો પરાજય થયો, એટલે કે ફ્રાન્સ હારી ગયું. અને ફ્રાન્સ એ હારી ગયું, પરિણામે ફ્રાન્સે એ જર્મની અને સાથે એને શું કરવું પડ્યું ભાઈ, ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ ફ્રેન્કફર્ટની સંધિ શું હતી, તો કે ફ્રેન્કફર્ટની સંધિમાં જે ફ્રાન્સના સારામાં સારા ફળદ્રુપતા ધરાવતા પ્રદેશો અને જે પ્રદેશોથી ફ્રાન્સના આખા દેશને સારામાં સારી ઉપજ મળતી હતી, પોતાના દેશનું સંચાલન થઈ શકે તેવા સારામાં સારા પ્રદેશો એમને જર્મનીને પોતાના હસ્તક કરી દેવા પડ્યા. જેમાં આલ્સેન્સ અને લોરેન્સ નામના જે પ્રદેશો છે જે ખૂબ જ ફળદ્રુપતા ધરાવે છે એવા પ્રદેશો એમને જર્મનીને આપી દેવા પડ્યા. અને આ વસ્તુ એ શું થયું ભાઈ, ફ્રાન્સને સહન કરી શક્યું
નહીં. ફ્રાન્સને આ એક અપમાનજનક લાગ્યું. થાય ને ભાઈ કે પોતાના દેશની સંપત્તિ હોય કે જેમાંથી પોતાના દેશનું સારામાં સારું ભલું થતું હોય ને એ જ વસ્તુ આપણે જો કોઈક બીજાને આપી શકીએ તો એ અપમાન આપણે સહન કરી શકીએ નહીં. તો આવું જ કંઈક ફ્રાન્સ જોડે થયું અને પરિણામે એવું કહેવામાં આવે છે કે આ જે સંધિ થઈ હતી જેનું નામ હતું ફ્રેન્કફર્ટની સંધિ એ જ પ્રથમ વિશ્વયુદ્ધનો શરૂઆતથી એને કારણ બન્યું હોય એવું કહેવામાં આવે છે. આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. બરાબર. એક યુદ્ધ એમાં શું હતું ભાઈ, આ જે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું હતું સંધિ નાનું યુદ્ધ થયું હતું એ જ યુદ્ધ હવે મોટા યુદ્ધમાં પરિણમવાની શરૂઆત થઈ હતી કે બીજ રોપાઈ ગયું હતું એવું કહેવામાં આવે છે. તો કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં આર્થિક પરિબળ શું હતું, તો કે આર્થિક પરિબળોની વાત કરીએ તો કે 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. આપણે આગળ પણ જોઈ ગયા ભાઈ. બરાબર. પહેલા ચેપ્ટરમાં પણ વાત કરીને આગળના ટૉપિકમાં પણ આપણે ચર્ચા કરી ગયા કે 19મી સદીમાં ઇંગ્લેન્ડમાં એશિયા અને આફ્રિકાએ વિશાળ સામ્રાજ્ય પોતે સત્તા સ્થાપિત કરવા માટે થઈને પોતાનો સત્તા વિસ્તાર વધારવા માટે થઈને યુદ્ધો કરી જતા હતા અને પોતાનું સામ્રાજ્ય આગળ ચલાવી જતા હતા. તે પોતાનું સંસ્થાનોને આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી અને પોતાનો સત્તા વિસ્તાર વધારવા માટે થઈને માંગ વધી. એના પરિણામે શું કર્યું ભાઈ, બજારો વધારી દીધા જેથી કરીને વધારે વેચાણ કરી શકે અને પોતે વધારે ધનવાન બની શકે. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. કેમ ભાઈ સસ્તો માલ આપવા પડ્યો આપણે જોઈએ તો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે બજારમાં જઈએ છીએ અને કોઈ એક લારીમાં સફરજન એ 50 રૂપિયા કિલો વેચાય છે અને એવા જ સફરજન બીજી લારીમાં 40 રૂપિયા કિલો વેચાતા હોય તો સ્વાભાવિક છે આપણે ક્યાં જઈશું, જે 40 રૂપિયાના સફરજન મળે છે ત્યાં, કારણ કે ક્વોલિટી પણ એ જ છે અને ભાવ જો ઓછો છે તો આપણે એ રીતે જઈશું. તો જર્મનીએ પણ અહીંયા જ કર્યું કે એમણે શું કર્યું કે ભાઈ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની તુલનામાં બજારમાં જે કાચો માલ હતો એ જ એની જે ગુણવત્તા એ જ હતી પણ એને સસ્તો ભાવે વેચવાનું શરૂઆત કર્યું જેથી લોકો એમના તરફ આકર્ષાય અને એમનું ઉત્પાદન વધી જાય અને પોતેનો માલ જલ્દી વેચાય અને પોતે વધારે આગળ સરળતાથી વધી શકે માટે તેણે એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. હવે શું કર્યું ભાઈ, જે હવે સસ્તું છે એ જ લોકો ખરીદવાના સ્વાભાવિક છે. પરિણામે એમને આ રીતે ફ્રાન્સના અને ઇંગ્લેન્ડના જે બજારો છે એમને તોડવાની શરૂઆત કરી. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થવા લાગી. પરિણામે એવું આવ્યું કે જર્મની એક બાજુ અને એક બાજુ ઇંગ્લેન્ડ બંને પોતે ક્ષમતા પોતાના કહેવાય ને બજારને ટકાવી રાખવા માટે થઈ અને હરીફાઈઓની સ્પર્ધાઓ થઈને અંદરો અંદર જે આર્થિક રીતે સદ્ધર થવા માટે થવાના જે પરિબળો છે એમને ચાલુ કરી દીધા અને પોતે સ્થગિત થયા અને લોકોને પોતાના તરફ આકર્ષવાનું કાર્ય એમને શરૂઆત કરી દીધી. બીજું કયું પરિબળ હતું તો કે જોઈએ લશ્કરવાદ. તો કે લશ્કરવાદમાં શું થયું તો કે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. સાચી વાત છે ભાઈ, કોઈ પણ જગ્યાએ તમારે જીતવું હોય તો એના માટે શું જરૂરી છે તો કે તમારી જોડે સૈન્ય હોવું જરૂરી છે, લશ્કર હોવું જરૂરી છે. જો લશ્કર ના હોય તો તમે સામે કોઈ પણ હોય એની સાથે જીતી શકો નહીં. પણ જો તમારા જોડે લશ્કર મોટું હોય તો સામે ગમે તે માણસ હોય તેને તમે હરાવી શકો છો. તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ હતી. શું કર્યું હતું ભાઈ તો કે બીજા એ પોતાની તાકાતો જો લશ્કરની વધારવા માટે પરિણામે જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં તો ફરજિયાત કરી દીધું કે ભાઈ ફરજિયાત દરેક વ્યક્તિએ લશ્કરમાં જોડાવવું જ અને એની તાલીમ લઈ લેવી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું. હવે શું કર્યું ભાઈ, દરેક દેશે પોતાની આપણે આગળ વાત કરીએ ને ભાઈ કે બધા સત્તાના ભૂખ્યા હતા, સત્તા વધારવા માટે થઈને યુદ્ધો કરતા હતા. પરિણામે પોતાને એટલે કે પોતાનો વિકાસ કરવા માટે, પોતાને બચાવવા માટે થઈ અને રક્ષણના બહાના હેઠળ એમને શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યું, શસ્ત્રો બનાવવાની શરૂઆત કરી દીધી. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરતા યુદ્ધનું વાતાવરણ વધારે યુગ્ર બન્યું. માત્ર પહેલાં તો ભાઈ ઝઘડા એ શું હતું ભાઈ, સામાન માટે થઈને હતા, પૈસા માટે થઈને હતા, આર્થિક રીતે રોકાણ માટેના હતા. પણ એની સાથે સાથે હવે લશ્કરને પણ એટલું જ પ્રભુત્વ મળવા લાગ્યું ને જેના કારણે યુદ્ધ માટેની એક કહેવાય ને કે આડકતરી રીતે તૈયારીઓ એ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ જોઈએ તો કે જૂથબંધી
જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. જૂથબંધી એટલે જૂથ બનાવવું, અને ગુપ્ત એટલે કે ભાઈ કોઈને જાણ કર્યા વગર જે એકબીજા રાજ્ય સાથે થતી હોય સંધિઓ, અને ગુપ્ત સંધિની વાત કરીએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. કયા કયા ભાઈ? તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલાં 2 જૂથોમાં વહેંચાયેલું હતું વિશ્વ. કયા કયા? તો કે એક બાજુ જર્મની, બરાબર, તો કે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તથા તુર્કસ્તાનનું જૂથ, અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન તથા જાપાનનું જૂથ હતું. ભાઈ શું હતું કે 2 રાષ્ટ્રો, વિશ્વ એ 2 ભાગોમાં વહેંચાયું હતું, જેમાં એક બાજુ જર્મની હતું, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાન, અને બીજું બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બની ગયું હતું. કેમ ભાઈ? તો કે પોતે બંને જે રાજ્યો છે એ મહાસત્તા બનવા માગતા હતા અને પોતાના રાષ્ટ્રનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા હતા. પરિણામે આ ધીમે ધીમે આગળ જે સત્તા માટેની જે લાલસા છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદીની ભાવના. તો કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકાકીકરણ એ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદનો એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોને હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમણ, દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૂણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એમાં જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીને જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. કે ભાઈ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, તો કે એક્ઝામ્પલ તરીકે હું કહું કે હું ભારતવાસી છું અને મને ભારતીય હોવાનો ગર્વ છે, તો હું ભાઈ કોઈક વ્યક્તિને એને હું ઉશ્કેરું છું કે તમે ભાઈ ભારતના છો, ભારતના વ્યક્તિ છો, તમે ભારત માટે શું કર્યું, તમારા દેશ માટે તમે શું કરી શકો. એ રીતે લોકોમાં શું કર્યું ભાઈ? તો કે કેસર વિલિયમ બીજો હતો, એને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું, પોતાના રાષ્ટ્રભાવના માટે ઝઘડવાનું કાર્ય કર્યું. અને સામ્રાજ્યવાદ, પોતાના જ દેશને વધારે પ્રભુત્વ આપો, બીજો દેશો એ બધા નીચા છે અને પોતે જ સર્વશ્રેષ્ઠ છે એવું સાબિત કરી અને લોકોમાં યુદ્ધ કરવા માટેની જિજ્ઞાસા ઊભી કરી. જે શું હતું ભાઈ? તો કે પ્રથમ વિશ્વયુદ્ધના જે યુદ્ધ કરવા માટેનું જે પરિબળ હતું એમાં એ કાર્યરત થયું. ત્યારબાદ જે વર્તમાનપત્રોનો ફાળો. વર્તમાનપત્ર એટલે ભાઈ આપણા જે આવે છે દરરોજ સમાચાર પત્ર, એનો ફાળો શું હતો? તો કે યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રોએ પરસ્પર આકરા, ઉશ્કેરીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ અને દેશોની વિરુદ્ધ ઝેર રોકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભટકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાનો પ્રયત્ન પણ ન કરી શકે. ભાઈ જબરજસ્ત વાત છે ને કે સૌથી વસ્તુ તમારે કોઈ વસ્તુને ફેલાવી છે કે પ્રચારમાં મૂકવી છે તો તમે શું કરશો એને? તો કે વર્તમાનપત્રોમાં છપાઈ દેશો. પરિણામે વર્તમાનપત્ર એ કેવું છે કે દરેક ગરીબ હોય કે અમીર હોય દરેક વ્યક્તિ એને વાંચે છે. પરિણામે લોકો સુધી સરળતાથી પહોંચી શકે. તો લોકોએ પણ એવું જ કર્યું કે ભાઈ દરેકે બીજા દેશો વચ્ચેના જે પણ સંબોધનો હતા એને ખરાબ વિષય લખી અને પોતાના દેશને સારું બતાવવાનો પ્રયત્ન કર્યો અને લોકોને એટલી હદે ઉશ્કેરી દીધા કે લોકો સત્તા સ્થાપવા માટે થઈ અને બીજું કશું વિચારી શકતા ન હતા. ભલાઈનો તો કોઈના જોડે પ્રશ્ન જ નહોતો, માત્ર યુદ્ધ કરો અને પોતાના દેશને આગળ વધારો તેવી ભાવના દરેક લોકોમાં વધી ગઈ હતી. ત્યારબાદ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન કેવું હતું? તો કે યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું અને પરિણામે આવું બધું થયું. તો કે ભાઈ આપણે જોઈએ આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધીઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રોએ પણ એમાં ફાળો ભજવ્યો હોય તો પછી લોકોમાં શું આવે? તો કે લોકો એ જ વિચારતા હતા કે માત્ર હવે તો યુદ્ધ જ કરો તો જ આપણું કલ્યાણ થશે, બાકી યુદ્ધ વગર કલ્યાણ થશે નહીં. ટ્રીટસ્કી જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. શું છે ભાઈ? કે જે તાકાતવર હશે, જેનામાં તાકાત વધારે હશે એ જ જીવી શકશે, બાકી કોઈ જીવી શકશે નહીં અને બીજા કોઈને જીવવાનો હક પણ નથી. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. ભાઈ કે યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. જો રાષ્ટ્રને ટકાવી રાખવું હશે તો યુદ્ધ જ વિકલ્પ છે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ભાઈ પરીક્ષામાં સ્લોગનો પૂછાશે
અને આ સ્લોગન કોણ બોલ્યું હતું એ પણ તમને પૂછાશે. તો કે ભાઈ ટીટસ્કી નામના જર્મન લેખક હતા. તેમને શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે એવું કહ્યું હતું. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. યાદ રાખજો. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેકહેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાને આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાએ આખીરનામું આપ્યું. સર્બિયાએ પોતાને આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું અને ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ગયો. કે ભાઈ એક નાનકડી ઘટના બની ગઈ. તો કે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર હતા અને તેની પત્ની ને બ્લેકહેન્ડ નામના સર્બિયાના ઉગ્રવાદી જે સંસ્થા હતા એના સભ્યો ગોળી મારી. હવે ગોળી તો મારી દીધી અને એમની હત્યા પણ થઈ ગઈ. તો આ ઘટનાથી સર્બિયાએ શું કહ્યું કે ભાઈ ઓસ્ટ્રિયાના ઉપર આક્ષેપ મૂક્યો અને કહ્યું કે ઓસ્ટ્રિયામાં ભાઈ જે પણ આ સંસ્થા છે એને 48 કલાકમાં આપણે પકડી એને લાવી દેવાનો છે. પણ ઓસ્ટ્રિયા તો આ વસ્તુ માનવા સ્વીકાર જ નહોતું. પરિણામે શું થયું ભાઈ એને અચાનક જ આમાં હવે આગ લાગવાની જ હતી. એમાં શું કરવું, માત્ર એક તીળી સળગાવવાની જરૂર હતી. કારણ કે શું છે ભાઈ માચીસ સળગાવો અને આખી આગ પ્રગટી જાય એવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ માટે બધા જ તૈયાર હતા. પણ શરૂઆત કોણ કરે એની જ બધા વાટ જોઈ રહ્યા હતા. અને આ સર્બિયામાં શું થયું ભાઈ, સર્બિયા સાથે ઓસ્ટ્રિયાએ ખાલી યુદ્ધ કર્યું અને આ યુદ્ધ એ આગ લગાવવાનું કાર્ય કર્યું અને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના અને એના પરિણામોની તાત્કાલિક પરિણામોની ચર્ચા આપણે આવનારા ક્લાસમાં કરીશું. ત્યાં સુધી હવે તમારે ટેસ્ટ હશે તો ટેસ્ટ તમે સારી રીતે લખો એવી શુભકામનાઓ. બરાબર. અને ટેસ્ટ માટેના જે કંઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે કોઈપણ વિષયમાં તો પણ મને જાણ કરી શકો છો. ત્યાં સુધી અસ્તુ.